સૌરાષ્ટ્રની ધરતી પર એવા અનેક લોક દેવતાઓ થયા છે જેમની કથાઓ આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે। તો આજે એવી જ કંઈક જગ્યાના દર્શને હું તમને લઈ જઈશ, જે જગ્યા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલ કડુકા ગામ, જ્યાં ખેટલા આપાનું મંદિર આવેલું છે, જ્યાં હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। દર વર્ષે અનેક લોકો અહીંયા દર્શને આવે છે। આ જે ખેટલા બાપા છે ને એ આપણે બધા દેવીઓના આગેવાન છે। ભોળાનાથ ના ગણ છે। ભોળાનાથે કીધું બધા માતાજીઓને સોડાય આવો, એટલે આ ઘણા સમય પહેલા માતાજીઓને બધાને સોડાવ્યા ખેટલા બાપા। કોઈ પણની કુળદેવી હોય ને એને આજે ખેટલા બાપાનું થોડું હોય, બરોબર। કોઈ પણ વ્યક્તિ હોય એના કુળદેવી આરે ખેટલા બાપાનો ખોળો હોય, એટલે એને આપણે બધા દેવીઓ એમ કીધું છે કે અમને છોડાય એવા ખેટલા બાપા, એટલે અમે એની હારી બેસીશું। એટલે કોઈ પણ કુળદેવી હોય આપણે ગમે એ વરણમાં, એમાં કુળદેવી આરે ખેટલા બાપાનો ખોળો હોય, અને રાવણદેવ એને બે દાંડી મારે પેલા ખેટલા બાપા પછી દેવ ઉભી, અને નાગ પાછળનું મોટું માધ્યમ છે ખેટલા બાપાનું। આ કડુકાની મેલ પર મેળો ભરાય, ક્યાંય ક્યાંય માણસો આવે, બહુ ઉત્સવ મોટો થાય। કહેવામાં આવે છે કે જે ભક્ત સાચા મનથી અહીં પ્રાર્થના કરે છે તેના જીવનમાં હિંમત, શાંતિ અને આશીર્વાદનો અનુભવ થાય છે। મંદિરનો માહોલ ખૂબ જ શાંતિ અને ભક્તિમય છે। આરતી દરમિયાન આખું વાતાવરણ ભક્તિથી ગુંજી ઉઠે છે। અહીં આવનાર ભક્તો માથું ટેકાવી પોતાના પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે। અમારે 500 વર્ષ થઈ ગયા ખાંભી નહીં, ભુવા બાપા હતા, કાના આપા નામ હતું। કાના આપા આનો પરસો બાપાને દર્શન કરવા માટે કાયમ માટે બાપાએ કીધું કાયમ માટે દર્શન ઠીક, બરાબર। દર્શન નતા દેતા, કોક સમયે દેતા હતા। પછી એની કમાણી એવી હતી ભક્તિની કમાણીથી બાપાને એમ કીધું બાપા કાયમ દર્શન દો ને, બધા માણસોને ઓલું થાય, તમે એમાંનું 15 દિવસ દર્શન દેતા। એટલે બાપાએ એની ભક્તિને લઈને કીધું કે કાયમ માટે દર્શન આપો, એટલે બાપા કાયમ માટે બંધાણા અને દર્શન આપો। તમે જો સાચા મનથી જાઓ તો બાપા દર્શન પણ આપે છે। તો મિત્રો, તમે ક્યારેય પણ રાજકોટ જિલ્લાના કડુકા ગામે જાઓ તો ખેટલા આપાના દર્શન અવશ્ય કરજો। ત્યાંનો શાંત માહોલ અને ભક્તિનો અનુભવ તમને અંદરથી સ્પર્શી જશે। જય ખેટલા બાપા।